સુરેન્દ્રનગરમાં ખેડૂતો દેવું કરીને રવિ સિઝનનું ખેતીકામ શરૂ કર્યું। સરકારની સહાય માટે ફોર્મ ભર્યા હોવા છતાં સહાય મળે ત્યારે જ સાચું તેવું ખેડૂતો કહી રહ્યા છે। વર્ષ 2024માં પણ ઘણા ખેડૂતો સહાયથી વંચિત રહ્યા હતા। તેથી હવે 2025માં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ નવી આશા સાથે ફરી દેવું કરી ખેતીમાં જોડાયા છે। ઘઉં, ચણા અને જીરું જેવા મુખ્ય પાકોના વાવેતર કાર્ય ગતિ પકડી છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ફોર્મ ચકાસણી પૂર્ણ થતાં જ સહાયની રકમ ઝડપથી ખેડૂતોના ખાતામાં જમા કરાવે। ખેડૂતોએ વધુ એક વખત સરકાર પાસેથી આશા રાખી છે। ફોર્મ ભર્યા બાદ તુરંત જ તેમના ખાતામાં રકમ જમા થાય તેવું ખેડૂતો કહી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, વધુ એક વખત ખેડૂતોએ સરકાર પાસે આશા રાખી છે। ફોર્મ ભર્યા બાદ તુરંત સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી આશા સેવી રહ્યા છે। શું કહેવું છે ખેડૂતોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર મહિનાના છેલ્લા સપ્તાહ અને નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં જે માવઠું વરસવા પામ્યું છે, જેને લઈને કપાસ, મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે હવે સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું આર્થિક વળતર નુકસાન પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે સમગ્ર પ્રક્રિયા ખેડૂતો દ્વારા હાલ પૂર્ણ કરી અને સરકાર દ્વારા તાત્કાલિકપણે આ જે સહાયની રકમ ખાતામાં જમા કરાવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી છે। બીજી તરફ હાલના તબક્કામાં જે રવિ પાકની સિઝન ચાલી રહી છે અને ઠંડીનો ચમકારો પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે, તેવા સંદર્ભે હવે ખેડૂતો દ્વારા જે દેવાઓ કરી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ઘઉં, ચણા, જીરું, ઈસબગુલ જેવા પાકોનું વાવેતર શરૂ કર્યું છે। ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે તાત્કાલિક પૂરી થાય અને આ ફોર્મ ચકાસ્યા બાદ સીધી જ તે એક જ સપ્તાહમાં જે સહાયની રકમ છે તે ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ખેડૂત છે, તેમની સાથે વાત કરશું। નવી આશા સાથે વાવેતર કરી રહ્યા છો, શું કહેશો? સરકાર પાસે શું અપેક્ષા છે? મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છીએ। જે ખરીફ સિઝનમાં જે ઓક્ટોબર મહિનામાં માવઠું થયું તેના કારણે પાક તો અમારો બરબાદ થઈ ગયો અને સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું એમાં જે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ, પણ હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ સાથે ખેડૂતને પૈસા ખાતામાં મળે તો રવિ સિઝનની વાવણી અત્યારે કરવી। અત્યારે રવિ સિઝનની વાવણી પૂર જોશમાં ચાલી રહી છે અને પ્યાણા કરીને જે વાવેતર કર્યું હતું એમાં અત્યારે ખેડૂતને ખાલી રાહત પેકેજ આપવાથી કોઈ રાહત નથી મળી હોય તો ખાલી અમારો ખર્ચો જ નીકળશે। બાકી જે ખેડૂતોએ પ્યાણા કરીને વાવેતર કર્યું છે એની માટે ખેડૂતોને જો પાક ધિરાણ માફ કરે અને રવિ સિઝનમાં અત્યારે તો પૈસા ખાતામાં આવે તો વાવેતર કરી શકવી ટાઈમસર, નકર હજુ રવિ સિઝનનું વાવેતર કરવામાં પણ હજુ આ પૈસા વિના ખેડૂતને જમીન પડી રહેવું છે। કયા કયા પાકનું હાલ વાવેતર કરો છો? અત્યારે રવિ સિઝનમાં અત્યારે જે બહારથી પૈસા લાવીને અત્યારે ખેડૂત વાવણી કરી રહ્યા છે, સરકારના પૈસાની રાહ જોઈને બેઠા છે, ખાતામાં આવે તો વાવણી કરવી। પણ અત્યારે જે ખેડૂત આટલા વર્ષ બહારથી લઈને પૈસા કરીને અને રવિ સિઝનની વાવણી કરે, જેમાં ખાસ કરીને ચણા, જીરું, વરિયાળી, અજમો અને ઘઉં આનું વાવેતર અત્યારે પૂરજોશમાં ખેડૂતો કરી રહ્યા છે, તો ખેડૂતોની અમારી એક જ માંગ છે, સરકાર વહેલી તકે ફોર્મ ભરાઈ ગયા હોય તો પૈસા ખાતામાં નાખે તો ખેડૂતો વાવણી કરી શકે અને ઉત્પાદન લઈ શકે। 2024માં સહાય મળી છે? 2024માં જે સહાય પેકેજ જાહેર કર્યું તેમાં પણ હજુ 25-30% ખેડૂતો હજુ પણ બાકી રહી ગયા છે અને આ વખતે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થવાની તૈયારીમાં છે અને ફોર્મ ભરાઈ જાય એટલે તરત અઠવાડિયા 10 દિવસમાં જો પૈસા ખાતામાં સીધા નાખે તો રવિ સિઝનમાં એના વાવણીમાં કામ આવે તો ખેડૂતો વાવેતર કરી શકે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો 2024ના વર્ષમાં જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું, જેને લઈને જિલ્લાના 75,000 જેટલા ખેડૂતોને હજી નુકસાનીનું વળતર નથી મળ્યું, ત્યારે 2025માં પણ આફતરૂપી માવઠું છે તે વરસવા પામ્યું છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે તાત્કાલિક જે ચકાસણી કરી અને સીધી ખેડૂતોના ખાતામાં આ સહાય રૂપી પેકેજની રકમ જમા કરાવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ઘઉં હોય, જીરું હોય, વરિયાળી હોય
ઈસબગુલ હોય, અલગ અલગ પ્રકારના શાકભાજી હોય તેનું વાવેતર છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ જગતનો તાત કહી રહ્યો છે કે બહારથી રૂપિયા લાવી, ઉછીતા રૂપિયા લાવી અને આ વાવેતર કરવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર તેમની સામું જોવે અને જે સહાયની રકમ છે તે તાત્કાલિક આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ 1 સપ્તાહમાં ખાતામાં જમા કરાવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના પંથકોની હાલ માંગ ઉઠવા પામી છે. જી આભાર ફઝલ જોડાવા માટે. અને